જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પહેલા બે લેક્ચરોની અંદર આપણે પ્રમેય સૂત્રો એની વાત કરી હતી. આપણે બેઝિક મેથ્સની અંદર આંકડાશાસ્ત્ર અને સંભાવના ખૂબ જ અગત્યના ચેપ્ટરો છે અને આપણે આંકડાશાસ્ત્ર સામાન્ય રીતે આખું વર્ષ કરતા હોઈએ છીએ. તેમ છતાં પણ મોટાભાગના વિદ્યાર્થીઓ જ્યારે છેલ્લે જવાબ આવે છે ત્યારે છેલ્લો જવાબ લઈ શકતા નથી. હવે આજે આપણે આંકડાશાસ્ત્રની અંદર પણ કેટલાક એવા દાખલાઓ છે કે મધ્યસ્થમાં, મધ્યકમાં, ખૂટતી આવૃત્તિ, બહુલકમાં તો આપેલી જ નથી, તેમ છતાં પણ એક બહુલકમાં પણ આપણે ખૂટતી આવૃત્તિનો દાખલો લઈશું. તો આજે આપણે ખૂટતી આવૃત્તિઓના દાખલા લઈશું. મધ્યકની અંદર એકમાત્ર દાખલો આપેલો છે. બોર્ડે અત્યાર સુધી એ જે દાખલો છે એ 4 વાર પૂછ્યો છે, ઉપરાંત એક દાખલો 12 થી પૂછેલો છે, જે પણ આપણે આજે લઈશું, જેમાં બે ખૂટતી આવૃત્તિ હતી. આ ઉપરાંત બોર્ડમાં મધ્યસ્થના બે ખૂટતી આવૃત્તિવાળા દાખલા છે, જે બંનેનો આપણે અભ્યાસ કરીશું, અને એક બહુલકનો પણ આપણે ખૂટતી આવૃત્તિનો દાખલો લઈશું. તો આજે આપણે ખૂટતી આવૃત્તિના દાખલાનો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા મધ્યક. મધ્યકમાં સૌથી પહેલા આપણે એક ખૂટતી આવૃત્તિ લઈએ. એક ખૂટતી આવૃત્તિ. બાળકો, જ્યારે પણ મધ્યક હોય, મધ્યસ્થ હોય કે બહુલક હોય, બહુલકની તો આપણે આવવાનું જ નથી, પણ મધ્યક કે મધ્યસ્થની અંદર જ્યારે એક ખૂટતી આવૃત્તિ આપેલી હોય ત્યારે હંમેશા કુલ આવૃત્તિનો સરવાળો આપેલો નહીં હોય. કુલ આવૃત્તિનો સરવાળો આપેલો નહીં હોય. પહેલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. નંબર 2, ખૂટતી આવૃત્તિ ક્યારે ઋણમાં ના આવે, ક્યારે પોઈન્ટમાં ના આવે. ખૂટતી આવૃત્તિનો જવાબ ક્યારે ઋણ એટલે માઈનસ ના આવે, અને ક્યારેક ખૂટતી આવૃત્તિનો જવાબ પોઈન્ટમાં પણ ના જ આવે. આટલું તમારે ખાસ યાદ રાખવાનું. એટલે તેનો મતલબ કેવો થયો કે જ્યારે આપણે ખૂટતી આવૃત્તિ લેતા આવીશું ત્યારે એનો જે છેદ છે એ ઉડી જતો હશે જ. તો આપણે સૌથી પહેલા ચોપડીનો સ્વાધ્યાય 13.1 નો જે ત્રીજો દાખલો છે એ આપણે લઈએ છીએ. હું રકમ લખું છું, બરાબર છે, અને આપણે એનો અભ્યાસ કરીએ છીએ. તમને સરળતાથી આવડી જશે, ચિંતા ના કરો. જો વર્ગ આપ્યા છે 11 થી 13, 13 થી 15, 15 થી 17, 17 થી 19, 19 થી 21, 21 થી 23 અને 23 થી 25. આવૃત્તિ આપણને આપેલી છે 7, 6, 9, 13, F, 5 અને 4. જ્યારે પણ ખૂટતી આવૃત્તિ આપેલી હશે એટલે કે મધ્યક, મધ્યસ્થ કે બહુલક આપી દીધું, તો મધ્યક આપણને 18 આપી દીધો. તો ચલો બાળકો, હવે આપણે સ્ટાર્ટ કરીએ. ખૂબ જ સરળતાથી તમને ખૂટતી આવૃત્તિ, એટલે લાસ્ટ યર ખૂટતી આવૃત્તિનો એક પણ દાખલો પૂછાણો નથી, તો એની સામે સ્ટાન્ડર્ડમાં બે દાખલા પૂછાણા, એટલે આપણે ખૂટતી આવૃત્તિનો અભ્યાસ કરીએ છીએ. તો જો બાળકો, સૌથી પહેલા આપણે શું કરીએ છીએ? મધ્યક કિંમત. મધ્યક કિંમતને આપણે કેના વડે દર્શાવીએ છીએ? xi વડે. xi એટલે મધ્યક કિંમત, મધ્ય એટલે વચ્ચેની કિંમત, બરાબર. તો આપણે બેનો સરવાળો કરવો પડે. 11 અને 13 નો સરવાળો કેટલો થાય બાળકો? 24, બરાબર ને? તો 24 થાય. 24 ના અડધા 12. હવે જુઓ, આપણે સતત આવૃત્તિ વિતરણ છે એટલે એક લાઈન દાબી દઈએ તો ભાઈ કેટલાનો ગાળો છે? 2 નો ગાળો છે. કેટલાનો ગાળો છે? 2 નો. તમા 2 ઉમેરતા જઈએ. 14, 16, 18, 20, 22 અને 24.
ચલો ક્લિયર. આ બંનેનો સરવાળો કરીને બે વડે ભાગાકાર કરવામાં આવે એને મધ્ય કિંમત કહેવાય. મધ્ય કિંમત પછી આપણે આવે છે UI. UI કેટલીક વાર પરીક્ષામાં 1 માર્કમાં પણ પૂછાય છે કે UI એટલે શું? તો UI એટલે xi માઈનસ a ના છેદમાં h. xi એટલે મધ્ય કિંમત, a એટલે આપણે હમણાં જાણશું ધારેલો મધ્યક, અને h એટલે જો દરેકમાં તમે કેટલા ઉમેર્યા બાળકો? 2. તો h એટલે 2. તો આ પણ તમારે ટૂંકા પ્રશ્ન માટે ક્યારેક ઊભી થાય કે ભાઈ xi ની કિંમત કેટલી અથવા xi ની વેલ્યુ કેટલી અથવા xi નું સૂત્ર કેટલું. હવે બાળકો ખૂટતી આવૃત્તિમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું. તમને જે પણ આપણે અહીંયા મધ્યકની વાત કરીએ છીએ તો મધ્યક તમારો 18 છે. તમે xi ની લાઈન જુઓ છો. આપણે તો આ દાખલામાં એટલા નસીબદાર છીએ કે xi ની લાઈનમાં ઓટોમેટિક 18 આવે છે. પણ જો મધ્યક સાથે આવી બેઠે રકમ ના આવતી હોય તો આપણે એટલું યાદ રાખવાનું કે જે આપણને મધ્યક આપેલું છે એની સૌથી નજીકની કિંમત ધારવાની. એની સૌથી નજીકની કિંમત ધારવાની. બરાબર છે? તો અહીંયા જે ધારો છો એના બરાબર a એટલે 0. જે ધારો છો એના બરાબર a અને a બરાબર 0. આ તો આપણને બધાને ખબર છે. ઉપર ઓછા નીચે વત્તા, ઉપર ઓછા નીચે વત્તા. જેમ જેમ તમે મોટા થતા જાઓ એમ એમ તમારું આયુષ્ય કેટલું થવું જાય? ઓછું. એટલે ઉપર ઓછા નીચે વત્તા. તો -1 પછી નાની માઈન 0 થી પછી -1 -2 -3 1 2 અને 3. ચલો બાળકો આટલું ક્લિયર થઈ ગયું. એટલે તમારે ઘણું બધું કામ ક્લિયર થઈ ગયું. હવે જુઓ આવૃત્તિ છે એને ફ્રીક્વન્સી ઇંગ્લિશમાં બોલાય. એટલે fi અને ui નો તમારે ગુણાકાર કરવાનો છે. તો fi ui બંને વચ્ચે કઈ નિશાની છે? એક પણ નહીં એટલે શું કહેવાય? ગુણાકાર. હવે આપણે ગુણાકાર કરતા જઈએ. બધાને આવડે છે. 7 તેરી 21 પર નિશાની માઈનસ, 6 દુ 12 તો નિશાની કેટલી આવશે? માઈનસ. 9 એકુ 9 હવે માઈનસ 9. બાળકો ઉતાવળમાં ભૂલ ના થાય. 13 ગુણ્યા 0 એટલે કેટલા છોકરો 13 લખી નાખે છે. પણ 0 સાથેનો ગુણાકાર કેવો થાય? 0. આપણે આ ભૂલ ના કરીએ એટલે જેવી આપણી માઈનસ લાઈન ખતમ થાય એટલે ત્યાં આડી લીટી કરી નાખવાની અને એનો સરવાળો કરવાનો. તો 1 1 ને 2 3 3 ને 9 3 3 ને 9 12 12 નો બગડો વધી આવી 1 2 ને 1 3 ને 4 એટલે કેટલા આવ્યા? -42. કેટલા આવ્યા? -42. આનું કામ પતી ગયું. હવે અહીંયા વાળો આ તો 0 જ આવવાના નથી લખતા નથી. f એકુ f ભૂલ ન પડે એટલે સાઈડમાં લખવું. 5 દુ 10 4 તેરી 12. હવે આનો સરવાળો કરીએ. 12 ને 10 22 વત્તા ઉપરથી કેટલા છે? વત્તા f. બરાબર છે? આટલું થયું. તો તમારી ઋણ સંખ્યાનો સરવાળો થઈ ગયો. અહીંયા તમારી ધન સંખ્યાનો સરવાળો થઈ ગયો. હવે આપણે જુદી જુદી નિશાની બાદબાકી. જુદી જુદી નિશાની બાદબાકી એટલે સિગ્મા એટલે સરવાળો. એટલે સિગ્મા fi ui બરાબર -42 વત્તા 22 વત્તા f. તો 42 માંથી 22 જાય તો કેટલા રહે? -20 વત્તા f. એને શું કહેવાય? સિગ્મા fi ui. તો સિગ્મા fi ui તમને કેટલા મળ્યા બાળકો? -20 વત્તા f. ક્લિયર? કોઈને પ્રશ્ન હોય તો પૂછો. બરાબર? હવે જુઓ સૂત્ર લખીએ. હવે અહીંયા ગણતરી લખવાની. એટલે આપણે આમ તો નીચે કરવાનું હોય તમારે તો, પણ અહીંયા તમને સાઈડમાં ગણતરી. તો ગણતરીમાં સૌથી પહેલા સૂત્ર લખીએ. તો x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui ગુણ્યા h છેદમાં સિગ્મા fi. સૂત્ર આપણને યાદ હોવું જોઈએ. હવે જુઓ મધ્યક તમને આપી દીધો છે. કેટલો છે? 18. તો પહેલા આપણે અહીંયા મધ્યક લઈશું. ધારેલો મધ્યક પણ તમારો કેટલો છે? અહીંયા a બરાબર કેટલો છે ધારેલો મધ્યક? 18. એટલે તમારે ધારેલો મધ્યક પણ અહીંયા 18 છે. પછી તમે જોઈ શકો છો કે અહીંયા માઈનસ નિશાની છે.
આપણે એની ભૂલ ના પડે એટલે એને પાંજરામાં પૂરીને જ રાખીએ. -20 વત્તા f ગુણાકારમાં h બરાબર 2 અને છેદમાં સિગ્મા સિગ્મા fi આનો આવૃત્તિનો સરવાળો. તો આપણે સરવાળો કરીએ છીએ. સિગ્મા fi નો સરવાળો કરીએ તો 7 7 ને 6 13 13 ને 9 13 ને 9 22 7 ને 6 13 13 ને 9 22 22 23 24 25 ને 10 35 35 ને 40 ને 4 44 એટલે 44 વત્તા f તો છે એટલે 44 પ્લસ f. તો 44 પ્લસ f આ 18 આમ જાય 18 માંથી 18 જાય એટલે 0 18 માંથી 18 જાય એટલે 0. હવે આ -20 પ્લસ માઈનસ માઈનસ એટલે -20 વત્તા f છેદમાં 44 વત્તા f આ પણ પાંજરામાં છે અને ગુણાકારમાં 2. બાળકો હવે યાદ રાખો કાર વાળાને કારમાં બેસાડો. ગુણાકાર પાછળ શું આવ્યું? કાર. ભાગાકાર પાછળ શું આવ્યું? કાર. તો જો ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે સામેની બાજુ એટલે 0 ના છેદમાં 2 બરાબર ના બરાબર -20 વત્તા f છેદમાં 44 વત્તા f. 0 સાથેનો ગુણાકાર શું થાય? 0. 0 સાથેનો ભાગાકાર શું થાય? 0. એટલે આ 0 થઈ ગયું એટલે 0 બરાબર -20 વત્તા f છેદમાં 44 વત્તા f. હવે જુઓ આ નીચે છે નીચે વાળો સામેની બાજુ ગુણે ભાગાકાર છે તો ગુણાકાર 0 ગુણ્યાનો ગુણાકાર પણ શું થશે? 0 એટલે 0 બરાબર -20 વત્તા f. હવે જ્યારે પણ -20 ને આ બાજુ મોકલો બરાબરની બીજી બાજુ જાય એટલે નિશાની કેવી છે? બદલાઈ જાય. જેમ આપણે જોયું હતું કે બરાબરની વિરુદ્ધ સાઈડ ગયા તો વત્તા 18 કેવા થઈ ગયા? -18. તો શું આવ્યું? 20 બરાબર f. તો તમારી ખૂટતી આવૃત્તિ કેટલી આવી? f. કેટલો સહેલો દાખલો છે, કેટલું સરળતાથી થાય છે. આ દાખલો 4 વાર પૂછાઈ ગયો છે. હવે કેટલીક વાર શું છે બોર્ડ શું કરે છે દાખલા તરીકે અહીંયા ખૂટતી આવૃત્તિ આપણે f છે એટલે કે આપણી 20 છે એની જગ્યાએ f લખે છે. કેટલીક વાર બોર્ડ શું કરે છે કે 13 છે બે વાર એવી રીતે 13 ની જગ્યાએ f લખેલા હતા. બરાબર છે. એટલે આમાંથી તમારી જાતે પ્રયત્ન કરવો હોય તો તમારે શું કરવાનું? અહીંયા 1 છે એની જગ્યાએ તમારે કેટલા મૂકી દેવાના? 20 મૂકી દેવાના. પછી આમાંથી કોઈ પણ એક આવૃત્તિ જે તમારે ગાયબ કરી નાખવાની અને દાખલો કરવાનો. જવાબ તમે જે ગાયબ કરેલી હશે એ આવૃત્તિ આવશે. ક્લિયર? ચલો ઓકે જોઈએ. હવે બાળકો જુઓ બે ખૂટતી આવૃત્તિ વાળો દાખલો લીધો છે. મધ્યકમાં બે ખૂટતી આવૃત્તિ વાળો દાખલો 137 વાળો આપણે પૂછાઈ ગયો છે. બરાબર છે. એ જ્યારે બેઝિક અને સ્ટાન્ડર્ડ ભેગું મેચ થતું ત્યારે આપણે એનાથી થોડો અલગ લીધો છે. 148 વાળો દાખલો લીધો છે અને બે ખૂટતી આવૃત્તિ છે. તો યાદ રાખજો મધ્યક હોય, મધ્યસ્થ હોય કે બહુલક હોય એમાં જ્યારે બે ખૂટતી આવૃત્તિ આપે ત્યારે કુલ આવૃત્તિ આપી જ દીધી હશે. કુલ આવૃત્તિ આપી જ દીધી હશે. બીજું કે તમારે શું કરવાનું? કુલ આવૃત્તિ બરાબર આપેલી આવૃત્તિનો સરવાળો કરવાનો. પછી તમારે કઈ રીતે કરવાનું એ જોઈએ છે. અહીંયા મધ્યસ્થ મધ્ય તો આપણે લઈએ છીએ મધ્યક બરાબર 148 આપી દીધો છે. મધ્યસ્થ નહીં મધ્યક. કુલ આવૃત્તિ 100. કુલ આવૃત્તિ આમાં આપણે 100 આપી દીધી છે. આ દાખલામાં કુલ આવૃત્તિ આપણને 100 આપી છે. કુલ આવૃત્તિ બરાબર 100 છે. તો જુઓ આમાં બે ખૂટતી આવૃત્તિ વાળો દાખલો છે. મધ્યક તમને 148 આપી દીધો છે અને કુલ આવૃત્તિ 100 છે. હવે અહીંયા મેં શું કર્યું છે 10 ને 15 25 25 ને 20 45 45 ને 5 50 ને 60 60 ને 62 વત્તા f1 વત્તા f2 લઈ. આટલું તમારે કરવાનું પણ કેવું કરવાનું? પેન્સિલથી કરવાનું. શું કરવાનું? પેન્સિલથી. હવેનું જે કામ દેખાડું છું એ તમે અહીંયા જો ધ્યાનથી સમજો. તમારે નીચે શું કરવાનું ધ્યાનથી સમજો. કુલ આવૃત્તિ
બરાબર તમને 100 આપી દીધી છે. કુલ આવૃત્તિ કેટલી આપી દીધી છે? 100. તમારી આવૃત્તિનો સરવાળો કેટલો આવ્યો છે? 62 વત્તા F1 વત્તા F2 બરાબર 100. બરાબર? તમારી આવૃત્તિનો સરવાળો કેટલો છે? 62 વત્તા F1 વત્તા F2 બરાબર 100. ફરીથી કહું છું બાળકો કે આ તમારે સરવાળો અહીંયા નીચે પેન્સિલથી કરો. નીચે પેન્સિલથી કરો કારણ કે તમે છેકી શકો એટલા માટે. હવે તમારે શું કરવાનું જુઓ. F1 પ્લસ F2 બરાબર 100 માઈનસ 62. એટલે F1 પ્લસ F2 બરાબર કેટલા આવશે? 38. હંમેશા ઉપરની આવૃત્તિને સામેની બાજુ મોકલો એટલે કે F2 બરાબર 38 માઈનસ F1. આ તમને મળે એને તમે સમીકરણ નંબર 1 કહી દેજો. મધ્યક હોય, મધ્યસ્થ હોય કે બહુલક હોય, એમાં જ્યારે બે ખૂટતી આવૃત્તિ આપેલી હોય ત્યારે આટલી પ્રોસેસ તમારે કરવાની. ફરીથી સમજાવું છું. કુલ આવૃત્તિ આપેલી હશે, આપેલી આવૃત્તિનો સરવાળો કરવાનો, પેન્સિલથી લખવાનું. આપણે આપેલી આવૃત્તિનો સરવાળો બરાબર 100 માટે F1 F2 બરાબર 100 માઈનસ 62 એટલે F1 F2 બરાબર 38 માટે F2 બરાબર 38 માઈનસ F1 એને સમીકરણ નંબર 1. હવે મધ્યકમાં તમારે શું કરવાનું? જ્યાં F2 દેખાય છે ત્યાં તમારે શું મૂકી દેવાનું? 38 માઈનસ F1. હવે શું થશે જો બાળકો, આ માઈનસ અને પ્લસ F1 કટ થઈ ગયા અને તમે સરવાળો કરશો તો તમારી કુલ આવૃત્તિનો સરવાળો થઈ જશે. એટલે અહીંયા પહેલો બેનિફિટ એ મળ્યો કે સિગ્મા fi તમારા જે આવૃત્તિ અજ્ઞાત વસ્તુ આવતી હતી એની જગ્યાએ રાઉન્ડ ફિગર આવી ગયો. કેટલો આવી ગયો? અહીંયા સીધો 100 આવી ગયો. એટલે તમારે એટલી તો તમારી મેન્ટલી તમે એકદમ ફ્રી થઈ ગયા. હવે આપણે જેમ કરીએ જેમ xi એટલે શું છે? મધ્ય કિંમત બંનેનો સરવાળો. દાખલો એટલા માટે પોઈન્ટમાં આવ્યો લીધો છે. 0 વત્તા 49 એટલે 49. 49 ભાગ્યા 2 કરો તો કેટલા આવે? 24.5. 24.5. હવે કોઈ પણ એક લાઈન દાબી ગયો તો કેટલા વધે છે? 50 વધે છે. તો 24 માં 50 ઉમેરીએ એટલે 74.5. પછી એમાં 50 ઉમેરો એટલે 124.5. 174.5. 224.5. ત્યાર પછી 274.5. 324.5. આ તમારું શું થઈ ગયું બાળકો? xi થઈ ગયા. આ તમારા શું થઈ ગયા? તમારા xi થઈ ગયા. બરાબર છે? ઓલી વાત ફરી રિપીટ કરું છું કે તમારે કુલ આવૃત્તિ કરવાની, એમાંથી તમારે F1 F2 મેળવવાના. તમને જે F2 મળે એ અહીંયા મૂકી દેવાના. આ રીત આપણે એવું કહેતા નથી કે હું કરાવું, પણ તમે જે સંદર્ભ પુસ્તકો વાપરો છો એમાં કોઈ જગ્યાએ આવી રીત કરાવેલી નથી. આમાંથી તમે આપણે જ્યારે ગણતરી કરીશું ત્યારે તમને ખૂબ જ સરળતા લાગશે. હવે આપણે જુઓ શું થાય છે. UI મેં તમને પહેલા જ કીધું હતું કે તમારો મધ્યક હોય એની નજીક દોરવાની. તો મધ્યક કેટલો છે? એ 124 અને 148 ની વચ્ચે છે. આપણે 124.5 અને 174.5 વચ્ચે છે. આપણે આને a ધારીએ. જે ધારો છો એના બરાબર 0. ઉપર -1 -2 -3, નીચે 1 2 અને 3. ચલો હવે આવે છે FIUI. હવે એમાં 10 તેરી 30, 15 દુ 30. F1 F2 માઈનસ F1 અહીંયા સાઈડમાં લખવાના જેથી તમે ભૂલ ના કરો. હવે અહીંયા તો 0 જ આવવાના છે એટલે આપણે આનો સરવાળો કરી નાખીએ. 10 તેરી 30 માઈનસ 30 એટલે શું આવશે? -60 માઈનસ F1. કેનો સરવાળો આવ્યો? આટલી વસ્તુનો તમને સરવાળો મળી ગયો. હવે ફરી પાછું 15 એકુ 15. હવે બાળકો અહીંયા ધ્યાન રાખવાનું છે. અહીંયા તમારે હવે F2 નથી લખવાનું. F2 ની જગ્યાએ જે તમે કિંમત લખી છે એની સાથે તમારે ગુણાકાર કરવાનો છે. F2 તમારે લેવાના નથી, એની જગ્યાએ તમે એની વેલ્યુ મૂકી છે. એટલે તમારે આની સાથે, એટલે તો શું થયું? પહેલો ફાયદો તે થઈ ગયો કે બે ખૂટતી આવૃત્તિની જગ્યાએ કેટલી થઈ ગઈ? એક ખૂટતી આવૃત્તિ થઈ ગઈ. એટલું એટલે બેની જગ્યાએ એક તો આપણને આવડે જ છે. એટલે જો પહેલી વસ્તુ 38 દુ
30 દુ 60 અને 8 દુ 16 એટલે કેટલા 76 76 સાથે સાથે બાળકો આ f1 ગુણ્યા 2 એટલે -2f1 આવે એટલે આ તમારા 2 છે એ 38 સે પણ ગુણશે અને આપણા 2 છે f1 ને પણ ગુણશે 3 દુ 6 હવે 5 5 ને 6 11 11 ને 6 11 11 ને 6 17 17 નો 7 વધી 1 1 ને 1 2 2 ને 7 9 97 2f1 તો આ તમને શું આવ્યું ધન સંખ્યાનો સરવાળો આવ્યો હવે જુઓ સિગ્મા fi ui બરાબર 97 2f1 ઓછા 60 એટલે -60 અને f1 જુદી જુદી દિશાની બાદબાકી આ કેટલા જ બાદ તમારી પાસે 97 આ કેટલા છે 60 57 માંથી 60 બાદ કરો તો તમને કેટલા મળશે 97 છે એમાંથી આપણે 60 બાદ કરીએ એટલે -37 બરાબર ને 97 માંથી 37 બાદ કરીએ સોરી 97 માંથી 60 બાદ કરો એટલે -37 સરખી નિશાની સરવાળો મોટા પદની નિશાની એટલે -2f1 અને f1 એટલે -3f1 ચલો આટલું ક્લિયર થઈ ગયું હવે આપણે ગણતરી કરીએ છીએ જુઓ x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ગુણ્યા h છેદમાં સિગ્મા fi ક્લિયર બધાને આટલું બરાબર કમ્પ્લીટ ને હવે જુઓ મધ્યક કેટલો છે 148 ધારેલો મધ્યક કેટલો છે 174.5 વત્તા સિગ્મા fi કેટલા છે મોટી પ્લસ નિશાની સોરી 97 માંથી 60 જાય એટલે 37 -3f1 એટલે 37 -3f1 છેદમાં 100 અને ગુણાકારમાં 50 હવે કેટલું ઈઝી થઈ ગયું જુઓ કેટલું ઈઝી થઈ ગયું પહેલા તો આમ જાય એટલે કેવા થઈ જાય માઈનસ તો આપણે એક સામાન્ય બાદબાકી કરીએ કે 174.5 માંથી કેટલા બાદ કરો 148.0 એટલે 5 ના 5 14 માંથી 8 જેટલું લાગીએ 6 7 ની જગ્યાએ 6 એટલે અહીંયા 2 એટલે કેટલા આવ્યા 26.5 પણ કેવા આવશે આ બાજુ એટલે માઈનસ થઈ જાય એટલે -26.5 બરાબર હવે તમે જુઓ 37 -3f1 50 દુ 100 એટલે અહીંયા કેટલા વધ્યા ખાલી 2 વધ્યા કેટલું ઈઝી થઈ ગયું કેટલા વધ્યા 2 વધ્યા હવે 26.5 ગુણ્યા 2 કરીએ તો 26 દુ 52 અને 0.5 એટલે કુલ કેટલા આવશે 53 કેવા -53 બરાબર 37 3f1 તો 53 37 બરાબર -3f1 ચલો 53 છે -53 ને -37 કેટલા થશે બાળકો 90 કેવા થશે -90 રાઈટ એટલે -90 બરાબર -3f1 મેં તમને પહેલા કીધું હતું ખોટી આવૃત્તિ કોઈ દિવસ માઈનસ આવે નહીં માઈનસ માઈનસ ઉડી ગયા બાજુવાળો હોય એ નીચે માટે f1 બરાબર 90 ના છેદમાં 3 3 તેરી 90 એટલે f1 બરાબર કેટલા મળ્યા 30 તો f1 બરાબર તમને બાળકો કેટલા મળ્યા 30 હવે સમીકરણ 1 માં f2 ની કિંમત મૂકો તો f2 બરાબર 38 માઈનસ f1 માટે f2 બરાબર 38 માઈનસ 30 બરાબર 8 આમ ખોટી આવૃત્તિ 30 મળી અને ખોટી આવૃત્તિ બીજી તમને કેટલી મળી 8 મળી બરાબર છે એકદમ સરળ છે ફરીથી સમજી લઈએ કેટલા પોઈન્ટ યાદ રાખવાના સૌથી પહેલા તમારે શું કરવાનું આપેલી આવૃત્તિનો સરવાળો પહેલા પેન્સિલથી લખવાનો કુલ આવૃત્તિમાંથી આપેલી આવૃત્તિ સાથે ઇક્વેશન બનાવી
અને આપેલી આવૃત્તિ બાદ કરવાની એટલે તમને એક સમીકરણ બનશે. એમાં એ સમીકરણને સમીકરણ નંબર 1 આપી દેવાનું. ખાલી માત્ર મધ્યક શોધતી વખતે આપણે શું કરવાનું, જ્યાં તમારા F2 આવતા હોય એટલે કે જેને તમે સૂત્ર બનાવેલું હોય એની જગ્યાએ કિંમત મૂકવાની અને પછી બિંદાસ તમે જેમ દાખલો ગણો છો એમ દાખલો ગણવાનો. પણ યાદ એટલું રાખવાનું કે જ્યારે તમે અહીંયા જે કિંમત મૂકેલી ત્યાં પહોંચો ત્યારે UI સાથે એનો F2 સાથે નહીં પણ અંદરના પદો સાથે તમારે ગુણાકાર કરવાનો. તમારો દાખલો સરળતાથી પૂરો થઈ જશે. બોલો, ખબર પડી ગઈ? કાં તો આપણે એક ખૂટતી આવૃત્તિનો પૂછાય અથવા તો બે ખૂટતી આવૃત્તિનો પૂછાય. પરીક્ષામાં જ્યારે બે ખૂટતી આવૃત્તિનો મધ્યકનો દાખલો પૂછવાનો છે એ તો એકદમ સરળ છેદવાળો છે અને અહીંયા પોઈન્ટ વાળા પણ હતા, આપણે પોઈન્ટ વાળો લઈશું તમને આવડી જાય. જય સ્વામિનારાયણ લખી લો. જય